થેન્ક યુ મને અહીં આવવાનો ચાન્સ આપ્યો તે બદલ. સ્ટેજ ઉપર પધારેલા મહેમાનો અને મારા સહપાઠી અને સહશિક્ષકો અને વર્તમાન વિદ્યાર્થીઓ, મને બોલવા માટે તક આપી તે બદલ ખૂબ ખૂબ આભાર. હું જ્યારે સ્કૂલમાં હતી ત્યારની મારી યાદો આ કવિતા દ્વારા રજૂ કરું છું. થોડી હાઈસ્કૂલની યાદ મારા હૈયામાં, થોડી હાઈસ્કૂલની યાદ મારા હૈયામાં, હાઈસ્કૂલનું જ્ઞાન મારા અંગમાં, હાઈસ્કૂલનું જ્ઞાન મારા અંગમાં, હાઈસ્કૂલોની યાદ મારા મનમાં, હાઈસ્કૂલોની યાદ મારા મનમાં, મગજમાં હાઈસ્કૂલના શિક્ષકો, મગજમાં હાઈસ્કૂલના શિક્ષકો. થોડો રોમ મારા શિક્ષકોનો પ્રેમ, રોમ મારા શિક્ષકોના પ્રેમમાં, રોમ મારા ફરકે છે હાઈસ્કૂલ જોતા, રોમ મારા ફરકે છે હાઈસ્કૂલ જોતા, ભૂતકાળની ગંધ મારા કાન પીએ, ભૂતકાળની ગંધ મારા કાન પીએ, ભવિષ્યની સુગંધ પીએ મારું નાક, ભવિષ્યની સુગંધ પીએ મારું નાક. હવે બીજી કવિતા રજૂ કરું છું. જ્યારે હું સ્કૂલમાં હતી ત્યારે જ્યારે મને દાખલા ના આવડતા ત્યારે એના ઉપરથી છે મારી કવિતા. જ્યારે દાખલા ન આવડતા ત્યારે સુલતાન સાહેબ મને સમજાવતા, તને કેમ વિસરું રે. આ આધુનિક કૃષ્ણ અને સુદામા કેવા હોય છે તે. મારું હૈયું એટલું ભરાઈ આવે છે ને સાહેબના નામ લેતા કે હું કવિતા પણ બોલી શકતી નથી. રૂપો ના આવડતા ત્યારે મને ગોયલ સાહેબ શીખવાડતા, મને કેમ વિસરે રે. જ્યારે સમાજ વિદ્યામાં ગાપચી મારતી ત્યારે કુમુદબેને મને સમજાવી, મને કેમ વિસરે રે. આપણે સાથે છેલ્લી બેન્ચે બેસતા તને સાંભળે રે, આપણે છેલ્લી બેન્ચે સાથે બેસતા તને સાંભળે રે. હાજી આવ્યો પહેલો નંબર મને કેમ વિસરે રે, હાજી આવ્યો પહેલો નંબર મને કેમ વિસરે રે. આ સ્કૂલમાંથી જ્યારે મારો પહેલો નંબર આવ્યો ત્યારે મને એટલો પ્રાઉડ ફીલ થયો હતો અને મને એમ ગર્વ થયો હતો કે ના, સરે મને આટલે સુધી પહોંચાડી. આજે પણ હું કોલેજમાં વિઝિટર લેક્ચરર તરીકે અને સ્કૂલમાં પણ વિઝિટર ટીચર તરીકે જાઉં છું અને જીપીએસસી અને એવી બધી એક્ઝામોના પેપર માટેના ક્વેશ્ચનો પણ તૈયાર કરું છું. જો કોઈને એ અંગેનું માર્ગદર્શન જોઈતું હોય તો પણ મારી પાસેથી મેળવી શકે છે. આ બધું મને આટલી પોસ્ટ ઉપર પહોંચાડવા સુધી સક્ષમ બનાવવામાં આ સ્કૂલનો ખૂબ જ ફાળો છે.